મેં ઘણીવાર માર્ક કરેલું છે કે આજુબાજુની કોઈ પણ સ્કૂલ હોય ને સર, ત્યાં જઈને એક સૂચના આપજો કે તમારા સ્ટુડન્ટ કેવી રીતે સ્કૂલે આવે છે, ખરેખર ચાલીને આવે છે કે સાયકલ લઈને. કારણ કે આજુબાજુમાં કોમન પ્લોટ દેખાય કે કોઈ ખાંચા દેખાય ને ત્યાં મોટા મોટા વ્હીકલ બાઇક છે કે એવું લઈને આવે છે, પછી ત્યાં પાર્ક કરી દે, પછી ત્યાંથી સ્કૂલ ડિસ્ટન્સ વોકિંગ ડિસ્ટન્સ પર હોય એટલે એટલું ચાલતા જાય એટલે એમના સ્કૂલના બધા ટીચરોને એમ થાય કે આ લોકો અમારા સ્ટુડન્ટ બધા ચાલીને આવે, પણ ખરેખર એવું હોતું નથી. એવું માર્ક કરેલું છે. પછી આ ડાવડા બધું ચલાવે ને આ તે બધા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. મેં ખુદ માર્ક કરેલું છે અને એટલે આજુબાજુની જે સ્કૂલો છે ને ત્યાં જરા એટલી સૂચના આપજો કે ખરેખર કેમ આવે છે સ્ટુડન્ટ. કરી છે બીજી વાર કરવી પડે નહીં, ખરાબ લાગે. હુડકોનો ટ્રાફિકની ફરિયાદ કરી હતી. બે કોર હુડકો કોઠડિયા ચોકડી કે જ્યાં બે કોર વાહન ને રિક્ષા ને ઉભા રહેવા દે. ટ્રાફિક એના હિસાબે થશે રિક્ષાને ને બે સાઈડમાં, ચારે સાઈડમાં આમ જાય તો સામે રિક્ષાવાળા અડધા રોડ ઉપર હોય, પાલકોટ એમ હોય, સામેની સાઈડમાં અડધા આડા હોય. તો આનો તાત્કાલિક નિર્ણય લ્યો. ખરાબ લાગે બીજી વાર એની ફરિયાદ કરવી. આજરોજ સરકારશ્રીના સૂચના અને માર્ગદર્શન મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો. આ લોક દરબારનો ઉદ્દેશ્ય અને એના પરિણામો એવા હોય છે કે પોલીસ અને પ્રજાની વચ્ચેનું અંતર ઘટે, તેમજ રાજકોટ પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા દર મહિને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. જે અનુસંધાને આજરોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આયોજન કરવામાં આવેલ. આજે આ લોક દરબારમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના વેપારીઓ, શિક્ષણ જગત સાથે જોડાયેલ લોક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં પ્રજાજનો હાજર રહેલા, તેમજ તેમના પ્રશ્નો ઉપસ્થિત કરેલા. તેના પ્રત્યુત્તરમાં એડિશનલ પોલીસ કમિશનર સાહેબ શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ દ્વારા તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો અને તેના કરેલા પ્રયત્નોની જાણકારી આપવામાં આવેલ. સાહેબ, ટ્રાફિકનો પ્રશ્ન બહુ જાજા જોવા મળ્યા છે. ક્રાઇમ કરતા ટ્રાફિકના પ્રશ્નો જાજા મળ્યા છે. એને લઈને રાજકોટ પોલીસ દ્વારા શું કામગીરી કરવામાં આવશે? રાજકોટ પોલીસમાં મહેન્દ્ર બગડિયા સાહેબના સૂચન મુજબ કે જે વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિકના એક તો બે પ્રશ્ન હતા. એક પ્રશ્ન હતો કે જ્યારે ફાટક બંધ થાય છે, અટિકા ફાટક, રેલવેની ફાટક, ત્યારે ટ્રાફિક થાય છે. એ પ્રશ્નની ચર્ચા કરવામાં આવી. ઉપરાંત કોઠારિયા ચોકડી ખાતે ચોકડીના બંને બાજુ અલગ અલગ પોઈન્ટ મૂકવાની રજૂઆત કરવામાં આવેલ હતી, જેના ઉપર પૂરતું લોકલ પોલીસ તેમજ ટ્રાફિક વિભાગને એ પ્રશ્નને સમજી અને એનું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવેલ. વર્ષોથી અહીંયા પીઆઈ હાર આવે છે, પીએસઆઈ હાર આવે. હાલી ખેરે અમારે બે પીએસઆઈની ખાસ જરૂર છે. હારા પીએસઆઈની સાહેબ ખાસ જરૂર છે. હું એક જ કહું છું, પણ આમાં પાછળથી તમે પૂછી લીજો. બે પીએસઆઈની અમારી ઘણા સમયથી આ માંગણી છે. એ એક જરૂર વાળું છે. અને બીજું એક અમારે અટિકા વિસ્તાર, ઇન્ડસ્ટ્રી વિસ્તાર મોટો છે. એક ત્યાં પોલીસ ચોકીની જરૂર છે. આ ઢેબર રોડ રહ્યું ઇન્ડસ્ટ્રી, ત્યાં એક પોલીસ ચોકીની જરૂરિયાત છે. એટલે એ એક સાહેબ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે અમારી. અને બીજું મેડમ, મારું એક તમારે ટ્રાફિક આપણે ભૂડકો ચોકડી, ત્યાં એક કોન્સ્ટેબલ હોય છે, પણ મેડમ બે કોન્સ્ટેબલ હોય ને તો ટ્રાફિકમાં અવારનવાર નીકળું માથાકૂટ થતી હોય પોલીસવાળા હોય ને, કારણ કે બધા એવા નીકળતા એટલે આ બાજુ એક જ હોય છે. એટલે ઓલા ગોલ્ડન હોય છે બે બાજુ, પણ બે બાજુ એક તો પોલીસ ઉભા રહે ને તો આ પ્રશ્ન નથી. અહીંયા અવારનવાર બહુ માથાકૂટ, હું નીકળતો હોય મને ખબર, હું હેઠો હતો કે ભાઈ રહેવાતી હોય એ માથાકૂટ કરવામાં એ થોડું ટ્રાફિક થયાનું કારણ છે. આ બાજુ પોલીસ વાળા ઓર્ડર એટલે હાલે, ઓલી બાજુ નકરા ઓર્ડર એટલે હારતા નથી લોકો, ઘણી વાર માથાકૂટ થાય. એટલે એ એક મેડમ એ એક ધ્યાનમાં મુદ્દો રાખવા જેવું ખાસ નોંધ લેવા. અને ઢેબર રોડ ઉપર સાંજના, આપણે ઢેબર રોડ ઉપર સાંજના બહુ ટ્રાફિક થાય, કારણ કે શું છે ત્યાં ટ્રક વાળા બહુ હોય છે. ટ્રક વાળાને કે ભાઈ તમારી દુકાનનું છે એમાં વાંધો ને, પણ ત્યાં ખોટો એ બધા ટ્રાફિક, કારણ કે રોડ ઉપર બહુ ઢેબર રોડ ઉપર આપણે સેલી ફાઈટક રહી, ત્યાં એક બહુ મુશ્કેલી ટ્રાફિક વાળું છે. એ તમારે ધ્યાનમાં મુદ્દો રાખી કે ભાઈ તમે ભલે રાખો એમનો વાંધો, પણ ત્યાં જગ્યાઓ બીજી ઘણી છે. ત્યાં ટ્રક રાખે તો વાંધો ને, કારણ કે લાગત બે બાજુ ટ્રક હોય, વચારે લોકો આવેલા જતા ત્યાં બહુ એક ટ્રાફિક થાય. અને એક ટ્રાફિક આપણે ખોખરદર પુલે ટ્રાફિક ત્યાં નથી થતું. ત્યાં આપણા લોકો ઉપર ગઢવી સાહેબને મેં ફોન કરેલો છે, ત્યાં 30 વર્ષથી આ રસ્તો છે, એટલે થોડુંક રોંગ સાઈડ હાલવું પડે છે. ત્યાં ઘણી વાર આપણા પોલીસવાળા ઉભા, ઘણી વાર લોકો માથાકૂટ થાય છે, ઘણી વાર હું ત્યાં જાઉં છું, પણ એને કહેવાય 30 વર્ષથી રસ્તો એટલે મેડમ ત્યાં થઈને જ હાલવું પડે. અહીંયાથી પાછા 5 કિલોમીટર ફરીને પાછું આવવું પડે, એટલે લોકો માથાકૂટ કરવાના છે. એટલે એ એક ધ્યાનમાં રાખીને કે ભાઈ એવું હોય તો ભલે કલાક
રોકી દેવા, પણ જવા દેવા જરૂરી મેડમ. ત્યાં બહુ માથા કૂટ આપણા ઊભા હોય છે, કારણ કે આમ ફરીને 5 કિલોમીટર થઈ જવું પડે. આ તો 30 વર્ષ ત્યાં રસ્તો છે. આ ખોખરદરી પુલ ઉપરની હું વાત કરું, મારે ઘણી વાર હા, એટલે અહીંયા ઘણી વાર માથા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.